તો તમે જોયું કે આ ચંડ કૌશિકના ઉદાહરણ પરથી તમે જોયું, એના દ્રષ્ટાંત પરથી, કે જો ક્રોધ કસાયનો એનું જો શમન કરવામાં ના આવે તો એનો વ્યાપ વધતો જ જાય. મેં તમને પહેલાં બી સમજાવ્યું ને કે ચંડ કૌશિકના જીવે પહેલાં એક જ શિષ્ય પર ક્રોધ કર્યો, ત્યારે એના જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જે હતા એ ઉત્તરોત્તર વધતા ગયા. સૌ પ્રથમ એક શિષ્ય પર કરેલો ક્રોધ, બીજા ભાવમાં છોકરાઓની ટોળી પર થયો, અને ત્યાંથી વધતા વધતા જંગલના તમામ જીવો પર ક્રોધ થયો. ખ્યાલ આવ્યો? આ ક્ષેત્ર વધતું ગયું, એરિયા વધતો ગયો એનો ક્રોધ કરવાનો. સમજણ પડે છે? અને અંતે એનું ક્ષેત્ર એટલું બધું વધ્યું કે આ 3 લોકના નાથ અર્યંત પરમાત્મા પ્રત્યે પણ એને ક્રોધ કરીને ડંખ માર્યો. એટલે એક જેમ બીજ રૂપ ક્રોધ છે ને, એક ખાલી બીજ વાવી એમાંથી આખો વડલો થઈ જાય, આખું વૃક્ષ થઈ જાય. હવે ક્ષેત્ર જુઓ, આ દ્રવ્ય પ્રમાણે વધ્યું, એક જીવ દ્રવ્ય, પછી વધારે જીવ દ્રવ્ય, પછી આખા જંગલના જીવ દ્રવ્ય, એટલે દ્રવ્ય, પછી ક્ષેત્ર. તો પેલું ક્ષેત્ર ખાલી ઉપાશ્રય, બરાબર ને? ક્રોધ કરવા માટેનું ક્ષેત્ર ત્યાં હતું, ઉપાશ્રયમાં હતું. અને ત્યાંથી વધી વધીને શું થઈ ગયું? આખું જંગલ, આખા જંગલના બધા જ જીવો પર એને ક્રોધ આવવા લાગ્યો. આવી રીતના ક્રોધ કાળ અને ભાવની સીમાને પણ વધારે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એટલે કે જેમ સમજો ને કે એક બોટ છે, એક બોટ સમજણ પડે ને, એમાં એક નાનું કાણું પડ્યું હોય, અને પછી ધીમે ધીમે એ આખું બોટને ભરી દે પાણીથી. એમાંથી જરાક પાણી આવવાની શરૂઆત થાય, ટીપું ટીપું આવતું હોય તો પછી ધીમે ધીમે આખી બોટ ભરાઈ જાય. એમ ક્રોધના એક સૂક્ષ્મ પર્યાયથી પણ માણસે સાવચેત રહેવું જોઈએ. હવે આટલું જરાક આમ કહી દીધું, એમાં શું થઈ ગયું? ના, એમાં જ બધું થઈ ગયું. એ બીજ રોપાઈ ગયું. એ બીજ ક્યારે વૃક્ષ બનશે? આજે બનશે, આ ભાવમાં બનશે, કે બીજા ભાવમાં બનશે, કે 10મા ભાવે બને. એ વૃક્ષ બની જાય અને જીવને જ ભોગવવાનું છે. ને માણસની સૌથી મોટી હાસ્યાસ્પદ વસ્તુ કહો, કે માણસની લાચારી કહો, કે માણસની અણસમજ કહો, એ દુનિયાના બીજા જીવો પર દયા કરી શકે છે, પણ પોતાના જીવ પર દયા નથી કરતા. મારા જીવને મારે એના દુશ્મનથી બચાવવો છે, એટલું પણ એ પોતે વિચાર કરી શકતો નથી. મેં તમને કીધું હતું કેવું સહન કરે માણસને ક્રોધ આવે ત્યારે પણ, અને એનું કેટલું સુંદર પરિણામ મળે. એક નાનકડી વાર્તા કહું. એક આચાર્ય હતા, એનું નામ હતું ચંડ રુદ્રાચાર્ય, પ્રસિદ્ધ આચાર્ય. એને પણ ખૂબ ભયંકર ક્રોધ આવતો હતો એ આચાર્ય મહારાજ. કેટલા બધા એના શિષ્યો ભાગી ગયા, એના ક્રોધને લીધે બધા શિષ્યો ભાગી ગયા, એકલા રહેવા લાગ્યા. અને એકવાર ગામની બહાર વૃક્ષની નીચે બેઠા હતા પોતે, ત્યારે ત્યાંથી એક જાન પસાર થઈ રહી હતી. એક વરરાજા એના મિત્રો સાથે ત્યાં આવ્યા. વરરાજા અને એના ફ્રેન્ડ ત્યાં આવ્યા. આ બેઠા હતા વૃક્ષની નીચે. કોણ? ચંડ રુદ્રાચાર્ય. અને આવીને આચાર્ય પાસે મજાક કરવા લાગે. મજાક કરતા ખાલી બોલ્યા, મારે આને દીક્ષા લેવી છે, દીક્ષા આપી દો. આપણે આવી મજાક કરતા હોય છે ને, આને આપો, આને દીક્ષા આપી દો, આને લેવાની જરૂર છે. તો મહારાજ પાસે આવીને એમ બોલ્યા કે આને દીક્ષા આપી દો મારે સાહેબ, આને દીક્ષા લેવી છે. ખોટી મજાક કરી. ઓલાને તો ગુસ્સો આવ્યો, એને ખબર હતી આ મજાક કર્યું એટલે એના માનને ઠેસ પહોંચી, ગુસ્સો આવ્યો. તો એની બાજુમાં થૂંકવા માટે રાખનો એક વાટકો રાખે. પહેલાં આવી રીતના શું કે ભાઈ, થૂંકમાં પણ સમૂહથી મનુષ્ય ઉત્પન્ન થાય. માણસને બધી થૂંક છે, લાળ છે, બધામાં પસીનો છે, બધામાં.
એટલે શું કરતા, કાં તો રેતી રાખે કાં રાખ રાખે અને એમાં થૂંકે અને પછી આ એક લાકડી જેવું નાનકડું સળી જેવું રાખે અને હલાવી નાખે એટલે એની અંદર જીવો ઉત્પન્ન થઈ શકે. ખૂબ કાળજી લેતા હતા, ખૂબ અહિંસા પ્રિય હતા. અત્યારે તો કાંઈ નથી રહ્યું. એનું જ આ પરિણામ છે. જેટલી હિંસા વધી એટલી આપણા ભાષામાં ક્રૂરતા વધી. તો એને શું કર્યું, ઓલો રાખનો વાડકો લઈ અને વરરાજાના વાળ પકડીને ખેંચી લીધા. ગુસ્સો આવ્યો ને. હા, એને કીધું ને આને દીક્ષા આપો. વરરાજાએ કીધું. વરરાજાના વાળ પકડીને ખેંચી લીધા. છોકરાઓ તો બૂમ પાડતા રહ્યા અને મારે તો વાળ ખેંચીને એનો લોચ કરી નાખ્યો. લે દીક્ષા લેવી જાય ને. માથું મૂંડી નાખ્યું. હવે શું કરે? બીજા બધા છોકરા તો ભાગી ગયા અને એને સાધુ મહારાજે એને તો દીક્ષાના મહારાજના કપડાં પહેરાવી દીધા અને સાધુ બનાવી દીધા. આ બધું કામ ગુસ્સામાં થયું. પણ જે શિષ્ય હતો એનો જેને એને દીક્ષા આપી એ સમજદાર હતો. એ પરિસ્થિતિને સારી રીતના સમજી ગયો કે આમે મજાક કરીને અમને ગુસ્સો આવ્યો છે ને મને આવું કર્યું છે. હા, તો એને સાધુ મહારાજ પર ગુસ્સો આવવાના બદલે એને દયા આવી આચાર્યશ્રીની. અને એને એવું થયું કે ક્યાંક એવું ન બને કે આ બીજા બધા જાનૈયાઓ દોડીને આવે ને મહારાજને મારપીટ કરી દે. હા, આથી આ પોતે હમણાં જે નવી દીક્ષા આપી છે એણે ગુરુજીને કીધું કે ચાલો હવે જલ્દીથી અહીંયાથી વિહાર કરીને ભાગવું પડશે. ગુરુ કે અરે ભાઈ હું તો વૃદ્ધ છું, મને ઓછું દેખાય છે, સાંજ પડી ગઈ છે, રાત પડી જશે, પછી તો મને બિલકુલ નહીં દેખાય, કેવી રીતે વિહાર કરવું? એમ એક ગુસ્સાવાળો અને એક શાંત પ્રિય ક્ષમતા વાળો એ બંનેની વાત જુઓ. હા, તો ઓલો જે શિષ્ય બન્યો છે એ કહે છે કે અપવાદનું સેવન કરીને પણ, અપવાદ એટલે શું કે ભાઈ વગર છૂટકે અમુક એવા સંજોગોમાં અમુક કાર્ય ન થતું હોય પણ કરવું પડે એને અપવાદ કહેવાય. આમ રાતના વિહાર થાય નહીં, પણ અપવાદનું સેવન કરીને પણ વિહાર નહીં કરીએ તો શાસનની નિંદા થશે, હિલના થશે, જાનૈયાઓ બધા અહીંયા આવી જશે તો અનર્થ થઈ જશે. એ ગુરુજી કે સારું ભાઈ, હવે તું જ બતાવ શું કરીએ. નવરીતે કહ્યું કે ગુરુજી આપ મારા ખભા પર બેસી જાઓ. જો શું થયું છે ને એનો શું સામે રિએક્શન છે સમજો. મારા ખભા પર બેસી જાઓ અને હું જલ્દી ચાલીશ ને આ રીતે અહીંથી આપણે દૂર નીકળી જશું તો સારું પડશે. તો એમ જ થયું. ગુરુ શિષ્ય ચાલ્યા જતા હતા. રાત પડી ગઈ હતી, બરાબર દેખાતું નહોતું, અંધારું, ઘોર અંધારું. શું દેખાય? હા, એટલે પગ આમ તેમ વાંકા ચૂકા પડી જાય, ક્યાંક નાના મોટા ખાડામાં પગ પડી જાય. હા, અને ખાડામાં પગ પડે આમ તેમ ચાલે એટલે જે ખભા પર ગુરુ મહારાજ બેઠા હતા ને એ થોડા આમ તેમ ખસી જાય, એમને આંચકો આવે. હવે સ્વભાવથી તો અત્યંત ક્રોધી હતા જ ગુરુજી. હા, તો જ્યારે આવું થાય ને ત્યારે એ શિષ્યના માથા પર દંડો મારે. આ ક્રોધ જુઓ. તો પણ શિષ્ય વિચાર્યું કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, એમ કે ગમે એમ તો ગુરુ છે ને. એને એમ વિચાર્યું કે ગમે એમ તો ગુરુ છે ને, ભલે એમ કરે. એક બાજુ તો તાજો લોચ કરેલો, માથાના વાળ હમણાં ખેંચીને કાઢેલા, અને એના પર ગુરુજી દંડા મારે. હા, 2-4 દંડા ખાવાથી તો લોહી નીકળવા લાગી. ગુરુજી ખભા પર બેઠા હતા, લોહીની ધારા વહેવા લાગી, તો પણ ગુરુજી દંડા મારતા રહે. એ સીધો ચાલ, દેખાતું નથી. આટલા ક્રોધની સામે પણ શિષ્ય ઘણી ક્ષમતાની સાથે આત્માને સમજાવતો ગયો, મનોમંથન કરતો ગયો, ચિંતનની ધારામાં ચડ્યો, કર્મોની નિર્જરા અદ્ભુત થવા લાગી. ખાલી 1 સેકન્ડ માટે આપણી જાતને આની જોડે સરખાવવાની જગ્યાએ આપણે શું કરીએ? હા, આપણે તો ગુરુને ઉચકીને ફેંકી દઈએ. આટલી ખબર નથી પડતી. એક તો મારા ખભા પર ઉચકીને લઈ જાઉં છું ને ઉપરથી મને માથાના દંડામાં લોહી કાઢે છે. એ માણસ છે કોણ છે? 1 સેકન્ડ માટે વિચાર કરશો તો ખબર પડશે આપણે ક્યાં અને આ ક્યાં. આપણે મોક્ષ જોઈએ છે, આપણે કેવળ જ્ઞાન જોઈએ છે, આપણે સુખ જોઈએ છે, આપણને બધું જ સારું સારું જોઈએ છે, પણ સારું સારું કરવું નથી. તો પણ શિષ્ય વિચારે છે. ક્રોધની સામે એમણે ઘણી ક્ષમતા રાખીને આત્માને સમજાવતો ગયો, પોતે ચિંતનની ધારામાં ચડ્યો અને કર્મોની
નિર્જરા કરવા લાગ્યો. હા, અને થોડી જ વારમાં, હજી તો સવાર પડવાની થોડો ટાઈમ હતો, હા, અને એ સુબદ્ધે વસાઈની ધારામાં એ શિષ્ય એટલો બધો હાઈ લેવલ પર ચડ્યો, એને કેવળ જ્ઞાન પ્રગટ થયું. વિચાર કરો કેવી કર્મની એને નિર્જરા કરી. થાય જ ને. શું પરિસ્થિતિ હતી. એ તો મારી કુટીને ફેંકી શકતો હતો ગુરુને. એને ગુરુ જ કોણ માને? પેલી વાત તો એની જગ્યાએ આપણે હોય તો આપણે આને ગુરુ જ ના માને. એને ગુરુ માને. મારા ગુરુ છે ને, એને મને દીક્ષા આપી. મારાથી એને સામે ના બોલાય, મારાથી એને આમ ન કરાય. એ ગુરુ છે. આવા માણસો જ્ઞાન પામી શકે. આનો એક અંશ બી આવે ને તો આપણા આત્માનું કલ્યાણ થઈ જાય. એક અંશ, 100માંથી 1 અંશ આવે તો આપણા આત્માનું કલ્યાણ થાય. સવાર થવાનો ટાઈમ હજી હતો, થોડો ટાઈમ. હા, શિષ્યને તો કેવળ જ્ઞાન થયું. હવે તો કોઈ સવાલ જ નહોતો. જ્ઞાન ચક્ષુ પ્રગટ થઈ ગયા એટલે અંધારામાં તો આંખો બંધ કરીને ચાલે તો એ બધું દેખાય, સ્પષ્ટ દેખાય. એટલે હવે સારી રીતના ચાલવા લાગ્યો. એટલે ગુરુજીએ કીધું, કેમ દંડા પડ્યા એટલે સીધો ચાલવા લાગ્યો? હવે કેવો સીધો ચાલે છે? એવો શિષ્ય કે તો બી વિનમ્રતા. ગુરુજી હવે તો બધું દેખાય છે. તો ગુરુજી કે અત્યારે તો રાત છે, બધું કે જ ન દેખાય તમને? તો કે જે આપની કૃપાથી. જો વિચાર કરો, એક એક શબ્દ આવો નીકળે કેવી રીતના? જ્યારે આવા શબ્દ મોંમાંથી નીકળે છે તો એના હૃદયમાં ગુરુ માટે વિનય કેટલો. આપની કૃપાથી. હવે તો આંખ બંધ કરું છું તો પણ દેખાય છે, ને ખુલ્લું રાખું છું તો પણ દેખાય છે. રાતના અંધારામાં, પ્રકાશમાં બધું બરાબર સ્પષ્ટ દેખાય છે. આ શબ્દ સાંભળીને ગુરુજીને આશ્ચર્ય થયું. અરે ગજબ થઈ ગયો. અરે ઊભો રે, ઊભો રે. આંખ બંધ રાખે તો અંધારામાં દેખાય છે? તો શું તને જ્ઞાન થયું છે? શું તું જ્ઞાનથી જોવે છે કે આંખોથી જોવે છે? શિષ્યે કહ્યું, ગુરુજી જ્ઞાનથી જોઉં છું. અરે આ તો કેવું જ્ઞાન થયું છે? પ્રતિપાતી કે અપ્રતિપાતી? અપ્રતિપાતી એટલે કેવળ જ્ઞાન, એકવાર આવ્યા પછી જાય ને. શિષ્ય કહ્યું, ગુરુજી આપની કૃપાથી અપ્રતિપાતી. અરે રે, ઊભો રે, ઊભો રે, મને નીચે ઉતરવા દે. કોણ કે છે? ઓલા આચાર્ય. ને આચાર્ય નીચે ઉતરીને શિષ્યના ચરણોમાં નમીને ખમાવા લાગ્યા. પોતાના અપરાધની ક્ષમા યાચના કરવા લાગ્યા. એની પાસે બેસીને આંખમાંથી અશ્રુ ધારા વહાવતા પશ્ચાતાપની ધારામાં એમને પણ ક્ષપક શ્રેણી શરૂ કરી. આત્માને ધ્યાનની ધારામાં ચડાવ્યો. કર્મોની નિર્જરા થવા લાગી. સવારનો સમય થતાં થતાં તો પોતાના ક્રોધનો પશ્ચાતાપ કરતાં કરતાં ચંડ રુદ્રાચાર્યને પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું. આ આપણો ધર્મ. આ ક્રોધને કેવી રીતના જીતવો, ક્યાં ક્યાં ક્ષમતા રાખવી, ક્રોધને ઓળખવો. મેઇન વાત તો ઓળખવાની છે. તમને, મને, બધાને ખબર આવીને જાય તોય ખબર પડતી નથી. આપણે કહીએ પણ એમાં ગુસ્સો શું કરવાનો છે? ધીમેથી બોલો. મેં ક્યાં ગુસ્સો કર્યો છે? તમારો ને મારો બધાનો આ જવાબ હોય છે. ક્યાં કર્યો છે ગુસ્સો? ગુસ્સો આવ્યો તો બી ખબર ના પડે. સામેલાના હૃદયને ઘા બગાડી દીધા શબ્દોના તો પણ ખબર ના પડી. તો બધું હવે આપણે ક્રોધ વિશે આગળ શીખશું, જાણશું. બીજું કાંઈ પૂછવું છે? તો કાલે એક વાર્તા કીધી હતી ને, ઓલી ચંડ રૌદ્રાચાર્યની યાદ રહે? ઓલા એના શિષ્યના માથે તાજો લોચ કરેલો ને કેવા દંડા મારે છે. હા, એ જાનમાં આવેલો વરરાજા હતો અને એણે કેવી રીતે દીક્ષા લીધી. મજાકમાં દીક્ષા લીધી ને, મજાક કરીને એમાં દીક્ષા લીધી અને એક જ રાતમાં કેવળ જ્ઞાન. બરાબર? શું કારણ, શું રીઝન તમારા મગજમાં આવે?
મજાકમાં લીધેલી દીક્ષા, અને કોઈ દીક્ષાના ભાવ હતા, કોઈ વૈરાગ્ય હતું, એ તો પરણવા જતો હતો. હા, ને એક જ રાતમાં એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એની પાછળનું મેઇન રીઝન શું હતું? બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ, બહુ સરસ. તમને આટલી બધી સમજણ પડી ગઈ છે તો હવે જીવનમાં ઉતારજો. હા, ખાલી શબ્દોમાં નહીં રાખતા, એને જીવનમાં ઉતારજો. હા, તો ક્ષમતા ભાવ જે એને રાખ્યો, આટલા દંડા માર્યા, આવી રીતના એને પકડીને પરાણે લોચ કર્યો, એને દીક્ષાના કપડાં પહેરાવ્યા, હા, છતાં એને રોષ નથી કર્યો. એને ક્ષમતા રાખી, એને વિનય રાખ્યો ગુરુ પ્રત્યે. કેમ? ગમે એમ તો મારા ગુરુ છે એમ. તો આ એક વાક્ય, સોનેરી વાક્ય મગજમાં લખી નાખજો. હા, કે ક્ષમતાના સાધક જ સાધનાના ફળને ભોગવે છે. ઓલું મેં તમને ઘણી વખત વાક્ય કીધું છે ને, 3 અક્ષરને ઓળખો, 2 ગુરુ લઘુ 1, સિદ્ધિ લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દેત. યાદ આવ્યું? 3 અક્ષર, સમતા, 2 ગુરુ, સ અને મ, અને તા લઘુ, 2 એ વ્યાકરણ છે, ગુજરાતી ગ્રામર છે, કે જેમાં 2 અક્ષર ગુરુ છે ને 1 અક્ષર લઘુ છે. એ 3 અક્ષરને ઓળખો, સિદ્ધિ લ્યો. સમતા એટલે ક્ષમતામાં રહ્યો તો મોક્ષ છે. અને ઉલટી દુર્ગતિ દે, ઉલટું કરો એનું. સમતા પાછળથી વાંચો, શું થાય? સમતા, એનું ઊંધું કરો, તામસ. બરાબર ને? તામસ એટલે ક્રોધ, ગુસ્સો, હલકી પ્રકૃતિ, અને તામસ કહેવાય. તો સિદ્ધિ લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દેતા. મગજમાં લખી નાખવાનું કે જો મારે દુર્ગતિમાં જવું છે તો તામસ કર, અને જો મારે મોક્ષમાં જવું છે તો ક્ષમતા રાખો. ક્ષમતા સિવાય નિગોદમાંથી જીવ નીકળે ને ત્યારથી ઉપર સિદ્ધ શિલાએ પહોંચે ને, સિદ્ધ ક્ષેત્રમાં, હા, ત્યાં સુધી આ એક જ સીડી કામ કરે છે, ક્ષમતાની. ક્ષમતાની સીડી ચૂક્યા તો ગયા પાછા નીચે. ભલે મારો વાંક નથી, ભલે સાવ સામેલું ખોટું કહી રહ્યો છે, ખોટું કરી રહ્યો છે, પણ જો તમે એને સીધી રીતના ક્ષમતાથી લ્યો, ક્રોધ ના કરો, અવાજ ઊંચો ના કરો, ગુસ્સો ના કરો, વિચારોથી પણ ના કરો, એક્શનમાં પણ ના લો, ને જેટલી ક્ષમતા રાખશો એટલા તમારા કર્મને નિર્જરા થઈ જશે. આની નિર્જરા થઈને એક જ રાતમાં જેણે દીક્ષા લીધી છે, વરરાજાએ, જેની ઈચ્છા નથી, મજાકમાં લીધી છે, અને એનો એક જ રાતમાં આ ક્ષમતાની સીડી પર ચડીને મોક્ષ થયો. તો જો મારે છૂટવું છે, ખાલી વાતો કરવાથી નહીં થાય, પણ એને થોડુંક આચરણમાં પણ મૂકવું પડશે. ગત જન્મના સ્વભાવ પ્રમાણે, આ જન્મના સ્વભાવ પ્રમાણે આવી જશે. તમને આવશે ને મને આવશે. હું ગમે એટલું સમજાવું તોય મને ગુસ્સો આવી જશે, પણ આવતાની સાથે સાવધાન, આ ખોટું થઈ ગયું. કોઈને કહેવાની જરૂર નથી. મનમાં તરત વિચારો આ રોંગ થયું, અને જેવું તમે વિચારશો કે આ ખોટું થયું, તમારો અડધો ક્રોધ શાંત પડી જશે. પાછું મન સવાલ કરશે, કાંઈ ખોટું નથી કર્યું, આટલું આવું કે તો આમ કેવું જ પડે ને, ગુસ્સો આવી જ જાય ને. આવી રીતના પૂછે તો નહીં, તો ટેકો મળી જશે. નહીં, પાછું મનને સમજાવો. કોઈ ગમે તે કરશે, એ નિમિત્ત છે કરવાવાળું, કહેવાવાળું બી નિમિત્ત છે. એ મારા ગત જન્મના કરેલા કર્મ પ્રમાણે નિમિત્ત બનીને આવ્યું છે. હવે મારે શું કરવું છે? મારે આ કર્મનો ગુણાકાર કરવો છે કે મારે ક્ષમતામાં રહીને આ કર્મોની નિર્જરા કરવી? બસ આટલો વિચાર કરતા પાછા પડી જશો. કીધું છે ને, આપણા ધર્મમાં આપણી સજ્જાઈ આવે છે, તમને તો ખબર નહીં હોય. ક્રોધે ક્રોડ પૂર્વતણું સંયમ ફળ જાય. 1 કરોડ પૂર્વ સુધી સંયમ પાળ્યું હોય, વિચાર કરો. 1 કરોડ પૂર્વ કોને કહેવાય? 84 લાખ પૂર્વનું આયુષ્ય કોનું હતું? ઋષભદેવ દાદાનું. એનાથી આ વધારે. 84 લાખ પૂર્વ એટલે કેટલું બધું થાય, સમજાયું છે ને? હા, તો 1 કરોડ પૂર્વ કેટલું થાય? 84 લાખ ક્યાં ને 1 કરોડ પૂર્વ ક્યાં?
એટલું સંયમ પાડ્યું હોય ને તોય ક્રોધે એકવાર ક્રોધ કરો ને એમાં એટલું સંયમ ફળ જતું રહે. હવે એટલા સંયમ ફળ પાડ્યું હોય આપણે તો એમાં શું તપ જપ ધ્યાન શું નહીં કર્યું હોય. હા, અને એક જન્મમાં તો એટલું સંયમ ફળ નહીં પાડ્યું હોય તો કેટલાય જન્મો સુધી આ બધું એકઠું કર્યું, કેટલાય જન્મો સુધી. ધારો કે આ અત્યારે આપણું 80 કે 100 વર્ષનું આયુષ્ય છે, 20 વર્ષે દીક્ષા લીધી તો 60 વર્ષ સંયમ પાડ્યું, બરાબર. આવું બીજા જન્મનું, ત્રીજા જન્મનું, ચોથા જન્મનું બધું ભેગું કરીને 1 કરોડ પૂર્વ આયુષ્ય થાય. આ 1 કરોડ પૂર્વનું ચારિત્ર થાય, સંયમ થાય, દીક્ષા પર્યાય થાય, અને આ ક્રોધ કરીને એને ગુમાવી દેવાનું, એને ખતમ કરી દેવાનું. આટલી ખાલી એક વાક્ય સમજી જાય ને આ સજ્જાઈનું, ક્રોધે ક્રોધ પુરવતાનું સંયમ ફળ જાય તો પણ માણસ સાવધાન થઈ જાય. પણ આવી સજ્જાઈઓ આખી જિંદગી બોલ્યા પણ ક્રોધ કરવામાં તો કોઈ ફરક પડ્યો જ નહીં, તો બોલવાનો શું મતલબ? કાંઈ નહીં. સરસ ગીત, સરસ રાગમાં બોલ્યા, એક પણ ભૂલ ના પડી. 5-10 જણ પ્રતિક્રમણમાં બેઠા હતા, એમાંથી 5-10 જણે વખાણ બી કર્યા કે તમે આજે બહુ સરસ સજ્જાઈ બોલ્યા, એનો અર્થ પણ બહુ સરસ થાય, તમારો રાગ પણ બહુ સરસ થાય, બહુ સરસ હતો, બહુ મજા આવી ગઈ. ઓકે, પતી ગયું. તમે જીવનમાં શું ઉતાર્યું ભાઈ? કાંઈ નહીં. થોડો અહમ આવ્યો, થોડું ગમ્યું, પ્રશંસા કરી કોઈએ, નવા કર્મ બાંધ્યા, મળ્યું શું? આવા સૂક્ષ્મમાં જતા શીખો, સૂક્ષ્મમાં નહીં જાઓ. બસ આજે આ 84 લાખ યોનીમાં આ ભ્રમણ ચાલુ છે, એમ ચાલુ જ રહેશે. એનો કોઈ એન્ડ નહીં આવે, એનો અંત નહીં આવે. જો ખરેખર આત્માના દર્શન થઈ જાય ને, આત્માનું શું સુખ છે નહીં, એક ક્ષણ માટે પણ જો આત્માનો અનુભવ થઈ જાય ને, એક ક્ષણ માટે પણ લાગશે આ બધા સુખમાં કંઈ છે જ નહીં, આ બધું તુચ્છ છે, આના જેવું કોઈ સુખ જ નથી. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાજે જો. જે અંદર પડ્યા પોતાના આત્મામાં ને આત્માનું સુખ જેને જાણ્યું, હા, એ મહાસુખ માણે. અને જુઓ, દેખનારા દાજે જો. બહાર બેઠા છે જેને આ આત્માના સુખની કોઈ ઝલક પણ નથી, કોઈ અંદાજો પણ નથી. હા, એ બેઠા ભલે ઈર્ષ્યા કરશે, તમારી નિંદા બી કરશે, પણ તમે તો મહાસુખમાં મારશો. રત્ન મેળવવા હોય દરિયાની અંદર પડવું પડે, મરજીવા થઈને અંદર ઉતરવું પડે, હા, ત્યારે અંદરથી રત્નો મળે. અને દરિયાના કિનારે બેસીને તાળીઓ પાડે ને મળે ના. આ દરિયો છે, આત્મા, એમાં ઉતરવાનું છે, શુદ્ધ ઉપયોગમાં જવાનું છે, તો મળશે, નહીં તો નહીં મળે. તો 1 કરોડ પુરવતાનું આપણું સંયમ ફળ ખાલી ક્રોધથી ચાલ્યું જાય. આટલો કિંમતી ચારિત્ર પર્યાય, હા, અને ક્રોધ રૂપી ચોર જો આત્મામાં ઘૂસી ગયો તો આત્માના ગુણોની ચોરી કરી નાખે. હા, 1 જ મિનિટમાં બધા દાંડિયા ડોલ, બધું પાણી ફેરવી દે. તો ક્રોધ કસાય કેટલો શક્તિમાન છે જુઓ. અને હવે જો આ કસાયને નહીં જીતીએ, જીવનમાંથી નહીં કાઢીએ તો કેટલું નુકસાન કરશે. ભલે મોટો મોટો ક્રોધ નથી કરતા, કોઈ જોડે ઝઘડો કરવા નથી જતા, ચલો મારામારી એ નથી કરતા, હાથ નથી ઉપાડતા, પણ જે ક્ષણિક બી ક્રોધ આવી જાય છે આપણને, આપણે ગમે તેમ બોલી નાખીએ છીએ, ત્યાંથી પાછા હતો. હા, ગમે કે નાની વાતમાં શું છે ભાઈ, નાનીથી જ મોટી થાય છે વાતો. કોઈ બી વાતોનું ઉદ્ભવ સ્થાન નાનું જ હોય. તમે નાનેથી જ મોટા થયા ને, જન્મ્યા ત્યારે નાનું છોકરું જ હતા ને, ત્યારે આવડે મોટા થયા ને, તો નાની વાતને ઘણું મહત્ત્વ આપો, ઓછું નહીં. જે ખોટી વાત છે એને નાની વાત હોય ત્યારે જ દબાવો, અને જે સારી વાત છે એ જ્યારે નાની છે ત્યારથી જ એને પોષણ આપવું. જો તમે ઘરમાં ક્રોધ એક જ જણ કરશે, બરાબર, પણ ઘરની જેટલી વ્યક્તિ હશે બધાને ઉદ્વેગ તો થશે, દરેકને ભય ઊભો થશે, દરેકને ઉદ્વેગ થશે. અને આ જે ક્રોધ છે ને, વેરની પરંપરા ઊભી કરે, સદગતિનો નાશ કરે, મોક્ષનો પણ ઘાત કરી દે.
તમે કોઈ મને એવું એક ઉદાહરણ આપી શકો જેમાં ક્રોધથી વેરની પરંપરા ઊભી થઈ હોય? શાબાશ શાબાશ, વેરી ગુડ. સાંભળો છો બધું ધ્યાનથી, યાદ બી રાખો છો. તો પાર્શ્વનાથ દાદા એને કમઠે જેમ વેર રાખ્યું એની સાથે, અને એને જ્યારે માફી માંગવા જતા હતા ત્યારે એને કેવું વેર એનું ઉત્પન્ન થયું. આવડી મોટી શીલા લઈને એના માથામાં મારી, અને એ વેર કેટલા ભાવ સુધી ચાલ્યું? 10 ભાવ. શાબાશ, 10. હા, મહાવીર સ્વામીનું પણ તપનું ફળ માંગી લીધું. તમને પરશુરામ શાસ્ત્રોમાં આવે છે, પરશુરામની વાત આવે છે, શુભુમ ચક્રવર્તીની વાત આવે છે. હા, ક્રોધના કારણે કેવો હાહાકાર મચાવી દીધો આ પરશુરામે છે ને. આખી ક્ષત્રિય ક્રોધને લીધે, આખી ધરતી ક્ષત્રિય વગરની કરી દીધી. બધા ક્ષત્રિયોને મારી નાખ્યા. પહેલાં તો 4 જ જ્ઞાતિ હતી ને, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ને કઈ બ્રાહ્મણ. તો પરશુરામની વાત આવે છે શાસ્ત્રમાં કે એને એના ક્રોધને, એને બહુ ક્રોધ આવ્યો કે બધા જ ક્ષત્રિયોને ખતમ કરી દીધા. હા, આખી ક્ષત્રિય જાતિનો વિનાશ કરી નાખ્યો એને. ધરતીમાં પાણીની જગ્યાએ ધરતીને લોહીથી ભરી દીધી. અને આ શુભુમ ચક્રવર્તી આખી ધરતીને બ્રાહ્મણ રહિત બનાવી દીધી. સમસ્ત બ્રાહ્મણોની કતલ કરી અને બધાને મોતના ઘાટે ઉતારી દીધા, લોહીની નદીઓ વહેવડાવી. આવા અધમ મનુષ્યો હોય પોતાના વ્યક્તિગત ક્રોધને કારણે અથવા કોઈ એક વ્યક્તિના ક્રોધના નિમિત્તે આખી જાતિનો નાશ કરી દીધો. અને આટલો ઉગ્ર ક્રોધ કરીને મેળવ્યું શું મળ્યું? ખાલી ચક્રવર્તી થવા માત્રથી બધું મળી ગયું? ના, અંતે નરકમાં ગયા. 33 સાગરોપમ સુધીનું અસંખ્ય વર્ષોનું દુઃખ સહન કરવા, બસ એના સિવાય એની પાસે હવે કોઈ વિકલ્પ નહોતો. તો માણસે આ બધું સમજીને ક્રોધના કરુણ અંજામ જોઈને આત્મા એમાંથી પાછા ફરવું જોઈએ. એક આટલું જરાક દુઃખ સહન નથી થતું. ચાલતા ઠેસ વાગી જાય તો બાપરે બહુ વાગી ગયું. ભાજી સમારતા જો આંગળાને ચપ્પુ ઉડી જાય તો બાપરે કાંઈનું કાંઈ થઈ જાય છે. એ જ જીવ છે આપણો જે અહીંયા છે, એ જ નરકમાં જશે. તો આવા દુઃખ કેમ ના સહન કરી શકશે? એની દયા ખાઓ, પોતાની દયા ખાઓ. આ ક્રોધ, કસાય, આ બધાનું મૂળ શું? આ બધાનું મૂળ વિષયાશક્તિ. કસાયનું મૂળ વિષયાશક્તિ. એટલે આત્મા જો વિષયમાં આસક્ત બન્યો તો એને આ બધા જ કસાયો ઘેરી વળશે. આ બધા જ પાપો એની સાથે આવી જશે. તો જો વિષયોમાં અનાસક્તિ કેળવે, આસક્તિ ન રાખે, તો આ ક્રોધ કસાય ઉપર, બીજા કસાયો ઉપર માણસ વિજય મેળવી શકે. એક મનમાં એક ડિસાઈડ થવું જોઈએ કે મારે આ છોડવો છે. ન છૂટે ત્યાં સુધી ઓછો તો કરવો જ છે. હા, છોડવાનું જ લો. છોડવાનું લેશો, મનને મક્કમ કરશો છોડવા માટે, તો એ ઓછો થઈને છૂટવાનું જ છે. એક રાજા છે ને, બહુ ક્રોધી હતો. 5 વાતમાં એને ક્રોધ આવી જાય. અને જ્યારે એને આ સમજ પડી કે આ ક્રોધના કેવા પરિણામ આવે છે, ક્રોધ ના કરવો જોઈએ, પણ કરે શું? ગમે એટલું વિચારે, પછી ક્રોધ તો આવી જ જાય. પછી અંતે એણે એવું નક્કી કર્યું, એને જોડે રાજા હતો ને, એની જોડે એને 2 સેવકને રાખ્યા. જ્યારે મને ક્રોધ આવે ને ત્યારે તમારે ખાલી આંગળી ઊંચી કરો. કેમ કે મનથી મક્કમ થઈ ગયું મારે ક્રોધને છોડવું જ છે. એનો કંઈક રસ્તો કરો. શું કરવું? નથી છૂટતું, શું કરવું? અંતે આ રસ્તો કર્યો. એને સેવકને કીધું, ત્યારે તમારે સતત 2માંથી 1 જણે તો મારી સાથે રહેવાનું. 1 મિનિટ પણ મને એકલો નહીં છોડવા. અને એવો મને ક્રોધ આવે, મારો અવાજ બી ઊંચો થાય, તમારે ખાલી આંગળી ઊંચી કરવાની. અને એ રાજા ચેતી જતો.
ચેતતા ચેતતા એને ક્રોધ એને અંદરથી એને કાઢી નાખ્યો. એની અંદર ક્રોધ બહુ બહુ પર્સન્ટેજ ઓછો થઈ ગયો. કેમ? મન મક્કમ. બહુ સારું. મન મક્કમ કર્યું કે મારે આને કાઢવો જ છે, મને ના જોઈએ. જે મને દુર્ગતિમાં ઘસડી જાય, બીજા લોકોને ભય ઉત્પન્ન કરે, એ ક્રોધ મને જોઈએ નહીં. ક્રોધ કોઈને પણ વચ્ચે હોઈ શકે. એવું નથી કે સાધુ સંત છે તો એને ક્રોધ ના હોય, કે શ્રાવક છે તો એને ક્રોધ હોય. ગુરુ શિષ્યની વચ્ચે પણ હોય, બાપ બેટાની વચ્ચે પણ હોય, મા બેટીની વચ્ચે હોય, સાસુ બહુની વચ્ચે હોય, પતિ પત્નીની વચ્ચે હોય. ગમે એની વચમાં એને ક્રોધ ઉભો. અને જ્યારે એ આવ્યો બેની વચ્ચે, ત્યારે સમજી લેવું કે પ્રેમના સંબંધ તૂટી ગયા. પ્રીતિ અને પ્રેમ એને તોડવા વાળો આ ક્રોધ. એ ક્રોધ કેવું કામ કરે? કાતર જેવું કામ કરે, બે ટુકડા કરી નાખે. ક્રોધે ક્યારેય કોઈ સોયની જેમ કામ નથી કર્યું સાંધવાનું, ક્યારેય નથી કર્યું. જે સાંધતો નથી ને તોડે છે, એને આપણે આપણી અંદર શું કામ રાખવાનો? એને શું કામ પાળવાનો, પોષવાનો? એને શું કામ મહત્વ આપવાનું? ઘણા તો બહુ બહુ પાછા વટથી કહેતા. હા, એના બૈરાઓ કહેતા અમારી તો બહુ ગુસ્સા, એમને ચાલે જ નહીં, આ ચલાવે જ નહીં, આવું કરે જ નહીં, ખુશ થતા. અરે ભાઈ, બહુ ગુસ્સાવાળા દુર્ગતિના મહેમાન થશે, એમાં ખુશ શું થવાનું છે? ખુશ તો ત્યારે થવાનું છે કે જ્યારે ક્રોધને જીતે છે, જ્યારે શાંતિ રાખે છે. ક્રોધ કરવાની જગ્યાએ પણ ક્રોધ નથી કરતા, ત્યાં મહાનતા છે. જ્યારે માને છે ક્રોધ કરવા મહાનતા. મેં ઘણાને સાંભળ્યા છે આવી રીતના, ઘણાને એટલી પોતાની મોટાઈ બતાવતા હોય, મહત્તા બતાવતા હોય, મેં એને આમ ચીરી નાખ્યો ને આમ ફાડી નાખ્યો ને આમ કહી દીધું ને એને સીધો કરી દીધો ને મેં એવો ગુસ્સો કર્યો ને ઓલો ઉભો ઉભો ધ્રુજતો તો આમ વર્ત મારતા હોય. ક્રોધ કર્યો ને ક્રોધને પાછો ટેકો આપ્યો. તો દુર્ગતિના મહેમાન થવાની તમે તૈયારી કરી લીધી. ત્યાં વટ મારવાનો તો કોઈ સવાલ જ નથી. હા, વટ ત્યારે મરાય, વટ તો મારવાનો જ નથી, પણ વટ મારવા જેવી વસ્તુ ત્યારે છે કે ક્રોધ કરવા જેવા પ્રસંગો ઊભા થયા છતાં પણ ક્રોધ કર્યો નહીં. ત્યારે તમે મહાન છો. ક્યાં મહાનતા છે અને ક્યાં મહાનતા માનીને બેઠા છીએ. શું છે અને શું કરી રહ્યા છે, શું કરવું જોઈએ અને શું કરી રહ્યા છે. આખું ચક્ર ઊંધું ફરી રહ્યું છે. ક્યાંક જરાક નાનું મોટું નિમિત્ત મળ્યું કે ક્રોધ ઉત્પન્ન થઈને આવી જાય, પણ આપણે જોતા જ નથી ને. એ આ તે કેમ વચ્ચે રાખ્યું, આ વચ્ચે રાખ્યું એટલે પડી ગયું, તે તારો વાંક છે, તે કેમ આમ કર્યું, આવી ગયો ક્રોધ. તું જ આવી છે, તું જ આમ કરે છે એટલે મને આમ થયું. ભાઈ, નિમિત્તને બચકા શું કામ ભરો છો? એને વચ્ચે રાખ્યું, એની ભૂલ છે. તારે જો તું જોયા વગર ચાલી, તારી ભૂલ નથી તો તું તારી ભૂલ પહેલાં જો ને. એક આંગળી એને ચીંધે છે, 4 આંગળી તારા તરફ આવે છે. શું કામ ક્રોધ કરે છે ભાઈ? કાંઈ પણ બને એટલે પોતાનો બચાવ અને સામેલા પર આક્ષેપ. આ આપણી પ્રણાલી થઈ ગઈ છે. આ પ્રણાલીમાંથી બહાર નીકળો. બીજાથી થઈ ગયું થઈ જાય ભાઈ, વાંધો નહીં, બીજી વાત ધ્યાન રાખજો. આપણાથી થઈ ગયું તો નિમિત્તને બચકા નહીં ભરવાના, પોતાને બચકા ભરવાના. અરે મારું ધ્યાન ક્યાં હતું, મારું તો ધ્યાન જ ના રહ્યું, મારા પગમાં આવી ગયો. પોતાને કહો ને, પોતાને નથી કહેતા. સામેલાને કોણે કર્યું, આ કોણે મૂક્યું, એનો વાંક. એને બચકા ન ભરાય. એને કહેવાય ખરું કે જો આ વચ્ચે પડ્યું છે ને, આવું ક્યાંય દેખાય તો આપણે ઉપર પહેલાં મૂકી દેવું. આજે હું છું, કાલે કોઈનું બી આવું થઈ શકે છે, બસ દેડસો. પણ સામેલાને બચકા ભર્યા, તમે તમારો બચાવ કર્યો. અરે ભાઈ, તમને ક્રોધ આવ્યો, ક્રોધ તમને આવ્યો છે. કેમ આવ્યો? ક્યાંથી આવ્યો? શું કામ આવ્યો? તમારી પાસે ક્રોધનો કૂવો ભરેલો પડ્યો છે અંદર, અને સામેલા એક નિમિત્ત રૂપી કાંકરી નાખીને ઓલો ક્રોધ રૂપી પાણી ઉછળીને બહાર આવ્યું. જો તારામાં હોત જ નહીં ક્રોધ તો બહાર ક્યાંથી આવે? મહાવીરે ક્રોધને ખતમ કરી નાખ્યો હતો.
એની પાસે હતું જ નહીં. એને જૂતાનો હાર પહેરાવો તો એને ક્રોધ ના આવે, એને કાનમાં ખીલ્લા ઠોકો તો એને ક્રોધ ના આવે, એના પગમાં આગ કરીને ખીર રાંધો તો એને ક્રોધ ના આવે. કેમ? તે મારા પગમાં ખીર રાંધીને એટલે મને ગુસ્સો આવે, નહીં તો હું ગુસ્સો કરું એવું નથી. અરે ભાઈ, તારી અંદર છે એ બહાર આવ્યું. તું અંદર ઝાંકીને જો, આ ક્યાંથી આવ્યું? ઓલામાંથી નથી આવ્યું તારામાં. તારી અંદર હતું એ બહાર આવ્યું છે. તો મારી અંદર હતું એ બહાર આવ્યું છે, તો મારી પાસે એનો સંગ્રહ છે. કૂવામાં પાણી જ ના હોય તો ક્યાંથી બહાર આવશે? તો તારામાં ક્રોધરૂપી પાણી ભરેલું છે, એ ઉછળીને બહાર આવ્યું છે. ઓલા નિમિત્તે તો ખાલી અંદર એક બાલડી જ નાખી છે, પણ કૂવામાંથી બાલડી ભરાઈને આવી એનો અર્થ કે કૂવામાં પાણી છે. તને ક્રોધ બહાર આવ્યો એનો અર્થ જ કે તારી અંદર ભરેલો છે. એને જો ને, એને ખતમ કરવાનો ટ્રાય કર ને. એ નથી કરવો. અને સામેલા નિમિત્તને બચકા ભરવા. તું આવી છે, તે આમ કર્યું, તે આમ કીધું, તું આને આમ કહી આવી એટલે મને ગુસ્સો નહીં. જે કહેવાનું છે બધું શાંતિથી, પ્રેમથી, આવું બીજી વાર ના થાય. પણ ક્રોધ નહીં. ને ક્રોધ કરો છો તો એના નિમિત્ત તમે પોતે જ છો, તમારો પોતાનો જ છે, કોઈનો નથી. તારી અંદર ના હોત તો બહાર આવત જ નહીં. સમજમાં આવે છે હું શું કહું છું? આ રીતના આપણા મનને આપણે સમજાવવાનું છે, એને જણાવવાનું છે સત્ય હકીકત શું છે ભાઈ, કે અસત્યમાં જ જીવન જીવશું અને અસત્યમાં જ આ બધા ઢગલા કરીને અહીંથી વયા જશું. જિંદગીભર સામાય કરો, જિંદગીભર પ્રતિક્રમણ કરો, પણ જે છે અંદરથી જેને ખતમ કરવાનું છે, જેને કાઢવાનું છે, જે મહાવીરે કર્યું છે, એ આપણે કરવાનું છે, એનો તો અંશ માત્ર નહીં થાય તો શું ફાયદો? શેના પોટલા હારે લઈ જશું? રોજ રોજ પોટલા તો બાંધીએ જ છે ને. જવાની તૈયારી આપણી છે જ, પણ પોટલાની હારે જવાની તૈયારી છે. કોઈ એક જીવ જેટલા જન્મ એના મરણ થવાના જ છે. કોઈ જગતમાં એવું જીવ નથી કે એનો જન્મ થયો અને મરણ ના થયું. તો આપણે રોજ રોજ આપણી તૈયારી કરીએ જ છીએ. જેમ બહારગામ જવું હોય તો આપણે આપણા બિસ્તરા પોટલા બધું તૈયાર કરીએ. 4 દી માટે જવું હોય, 1 દી માટે જવું હોય તો બેગ તૈયાર કરીએ. તો અહીંયા વિઝિટ પર આવ્યા છે આ દુનિયાની, તો આ દુનિયાની વિઝિટ પરથી જવાનું છે એ નક્કી છે. વિઝિટ લઈને તો એની તૈયારી પણ આપણે કરીએ જ છીએ, રોજ કરીએ છીએ. ડેલી નવા પોટલા બાંધીએ છીએ. પણ શેના પોટલા બાંધીએ છીએ ખબર નથી. દુર્ગતિના પોટલા બાંધીએ છીએ, ત્યાં જવાના, સ્ટેશન નથી ખબર. એટલે જે મનમાં આવે એ પોટલા બાંધ્યા કરીએ, એમાંથી બહાર નીકળવાનું. આ જે રોંગ પોટલા બાંધીને લાવ્યા છે ને, હા, જે નકામી વસ્તુઓ છે એને કાઢીને ફેંકી દેવાની છે. એનો સંગ્રહ વધારવાનો નથી. અંતરમાં જે વિષય, કસાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ બધા પોટલા ભરીને લાવ્યા છે ને, એને ઓછા કરવાના છે, એને વધારવાના નથી. અને વધાર્યા તો ફેંકાઈ ગયા. પછી કેટલા જન્મો ફેંકાઈ જશું ને કેટલા જન્મ પછી, કરોડો વર્ષ પછી માનવ જન્મ મળશે, ત્યારે આ સમજ મળશે કે નહીં એ ખબર નથી. પણ એ બધું વિચારવાની જરૂર શું છે? અત્યારે મળ્યું છે એનો ઉપયોગ કરો ને. ભવિષ્યમાં શું મળશે ને શું નહીં મળે ને શું જન્મ મળશે ને શું, કાંઈ વિચારવાની જરૂર જ નથી. વર્તમાનમાં રહો, એ સામાયિક. અત્યારે શું છે, અત્યારે શું કરવાનું છે, બસ એટ પ્રેઝન્ટનો વિચાર કરો. ન પાસ્ટમાં જાઓ ન ફ્યુચરમાં જાઓ. તો જે ક્રોધ કરે છે પહેલાં એનું જ પોતાનું બાળે છે. જેમ આમ રસોડામાં ધુમાડો થાય ને, હા, અને ચારે બાજુ ફેલાઈને આખા ઘરના રસોડાના રંગને કાળો કરી નાખે ને, એવી રીતના ક્રોધરૂપી અગ્નિનો ધુમાડો છે. ક્રોધને આગનું રૂપક આપવામાં આવ્યું છે. તો આ ક્રોધરૂપી અગ્નિનો ધુમાડો આપણા સેંકડો ગુણોનો ઉપર કાળો કૂચડો ફેરવી દે. અનેક ગુણો હોય આપણામાં, ઘણા બધા ગુણો, પણ ક્રોધ કરવાનો એક નાનકડો દુર્ગુણ હોય ને, એ આપણા સેંકડો દુર્ગુણોને કાઢીને ખતમ કરી નાખે. આવા ક્રોધી સ્વભાવને લીધે ઘણા સારા માણસો બી જશ પ્રાપ્ત ના કરી શકે, નોકરીમાંથી છૂટા કરી દે, ભાગીદારી તૂટી જાય. આવા ક્રોધી જોડે કોણ ભાગીદારી કરે? અરે એટલે જ શું કે ચારિત્ર જેવું રત્ન હાથમાં આવ્યું હોય ને, ચારિત્ર બી લીધું હોય ને એ બી હાથમાંથી ચાલ્યું જાય.
આપણામાં વૈરાગ્ય આવ્યો ને એ બિચારી તે બધા ગુણોનો નાશ કરે. આ ક્રોધ બધા ગુણોનો નાશ કરે અને સંસાર વૃદ્ધિનું કારણ બને. એમ થાય ને કે હવે કાર્ય સિદ્ધિ એક હાથ વેચમાં છે, એકદમ નજીક આવી છે, અને એમાં જો એક ક્ષણિક ક્રોધ આવી ગયો, સાધકને એમ થાય કે હવે આ એના સાધનાની સિદ્ધિ એકદમ નજીક આવી ગઈ છે, પણ જો એમાં ક્રોધ આવી ગયો ક્ષણિક તો સિદ્ધિથી વિમુખ, સિદ્ધિ પણ છૂટી જાય, લક્ષ્મી પણ છૂટી જાય, લક્ષ્મી બી તમાચો મારીને ચાલી જાય. આવા ઘણા બધા દોષ છે ક્રોધના. તપ બી નાશ પામે. હમણાં વાત કરી ને 1 કરોડ વર્ષ સુધી આપણે તપ કર્યું હોય એ જતું રહે, તપ પણ નાશ પામી જાય. દ્વૈપાયન મુનિની વાત ખબર તમને? વાત કરી? મેં નથી કરી. એટલે તપ કરે, તપ કરવું કઈ સહેલું છે બોલો? હા, આટલી બધી ભૂખને સહન કરવી, હા, તો એ કંઈ સહેલું નથી, દુષ્કર છે. તો આવી દુષ્કર વાત બી તપસ્વી જીવનમાં આચરી શકે, પણ આટલી ભૂખ સહન કરી શકે, પણ કોઈના 2 શબ્દો સહન ના કરી. તપ કયો મોટો? મોટો તપ કયો? આટલી ભૂખ સહન કરવી એ મોટો તપ, કે કોઈના 2 શબ્દો સહન કરવા એ મોટો તપ? કયો મોટો તપ? કોઈના પ્રતિકૂળ શબ્દો સાંભળાય એ બાજી બગડી ગઈ, બધા તપસ્યા પર પાણી ફરી વળ્યું. હા, હું તમને દ્વૈપાયન મુનિ ઋષિની વાત કરતી હતી ને. હા, દ્વૈપાયન ઋષિ પર્વતની ગુફામાં તપશ્ચર્યા કરતા, ધ્યાનમાં મગ્ન હતા. એટલામાં ઓલો સાંબ અને પ્રદ્યુમ્ન, કોના દીકરા? મેં એક વખત વાત કરેલી, સાંબ અને પ્રદ્યુમ્ન, લગભગ શ્રી કૃષ્ણ મહારાજાને. આખું યાદ નથી મને, પણ ઈ જ છે. દારૂના નશામાં એમને મજાક મસ્કરી કરી. ઓલા દ્વૈપાયન મુનિ ધ્યાનમાં ગુફામાં બેઠા ધ્યાન કરતા હતા, તપશ્ચર્યા હતી. હા, ધ્યાન જ મોટામાં મોટો તપ છે. ઓલા 2 આવીને એની મજાક કરી, એમને સતાવ્યા. ઋષિને એટલો બધો ક્રોધ આવ્યો, ઋષિ હાઈ લેવલ પર જઈ રહ્યા હતા, આ ક્રોધે એમનો વિનાશ કરી નાખ્યો. એવા ગુસ્સે ભરાયા ને એમણે, દેવપાન ઋષિએ પોતે તો બળ્યા ક્રોધાગ્નિમાં, પણ આખી દ્વારકા નગરીને બાળી નાખી. એમના તપના પ્રભાવથી એમણે આખી દ્વારકા નગરીને બાળી નાખી. પ્રજા સહિત આખી દ્વારકા નગરી બળીને ભસ્મ થઈ ગઈ. બોલો, આ ક્રોધનું પરિણામ. આવું બધું આપણી સાથે પણ બની શકે છે. આપણે પણ ક્યારેક દ્વૈપાયન ઋષિ જેવા બની શકીએ છીએ. એકદમ હાઈ લેવલ પર હાથ મેતમાં સિદ્ધિ હોય, ત્યાં ક્રોધે વિનાશ સર્જી નાખ્યો. આખો યાદવ કુળનો નાશ કરી નાખ્યો. કોનો હતો યાદવ કુળ? કોનું? કૃષ્ણ ભગવાનનું. સરસ. કોઈ સીમા જ નથી ક્રોધની આ દુનિયામાં, કોઈ સીમા નથી. અંધ કહેવાય એને, ક્રોધાંધ માણસ કહેવાય. ક્રોધમાં અંધ બનેલો માણસ. જે માંદડો માણસ આગળ પાછળનું કાંઈ જોઈ ના શકે ને, એમ જે ક્રોધી માણસ હોય ને એનામાં વિનય, વિચાર, વિવેક, દ્રષ્ટિ વગરનો બની જાય, આ કશું જ ના રહે એની અંદર. માણસે છે ને ક્યારે બી તપમાં ક્રોધ ના કરવો જોઈએ. તપનું અજીરણ ક્રોધ કીધું છે, જેને તપ પચે નહીં. એટલે તપમાં જે ક્ષમતામાં સ્થિર ના થઈ શકે એને તપ પચ્યો ના કહેવાય. અને તપ ના પચે તો એનું ફળ શું આવે? ક્રોધ. તો તપમાં ક્રોધ ના કરવો જોઈએ ને ક્રોધના આવેશમાં આવીને તપ પણ ના કરવો જોઈએ. હા, મારે નથી ખાવું, જા, હું આજથી નહીં, તું આમ કરું છું, આજથી ક્રોધમાં નહીં. ક્રોધમાં તપ નહીં ને તપમાં ક્રોધ નહીં, બંને નિષ્ફળ જાય. હવે આપણે પૂર્વજન્મમાં, આગળ જન્મમાં જે ક્રોધ કર્યો છે, ક્રોધ દ્વારા જે કર્મ બાંધ્યા છે, એના ક્ષય માટે જ આપણે તપ કરીએ છીએ કે આપણા એ કર્મો નાશ પામે. અને તપ કરીને પાછો ક્રોધ કરીએ તો બીજા નવા કર્મો બંધાય. ફાયદો શું? આપણી મૂર્ખતાનું પ્રદર્શન. આ ક્રમ ચાલ્યા જ કરે. એટલે ક્રોધ કરીને, નાખુશ થઈને, નારાજ બનીને, ગુસ્સાના આવેગમાં તપ કરાય નહીં.
અને એમાં તપ કરે, ક્રોધને તપ કરીને ફરી ક્રોધ કરે, ફરી તપ કરે, ફરી ક્રોધ કરે. આનો કોઈ અંત જ નથી. તપ કરીને બધું ખોઈ નાખે. તમને અગ્નિશર્માની વાત ખબર છે? ગુણસેન અને અગ્નિશર્મા. અગ્નિશર્મા તાપસ હતો. માસક સમનના પારણે માસક સમન કરતો હતો. અને એનું પારણું એક જ જગ્યાએ જવાનું અને એક જ જણનું આમંત્રણ સ્વીકારવાનું. ત્યાંથી પારણાનું એને જે મળે એ ખાઈ પારણું કરી અને પછી બીજા દિવસે પાછું માસક સમન લેવાનું. તો આજે અગ્નિશર્મા હતો, માસક સમનના પરણે માસક સમન કરતો હતો. એને 3 વખત એવું થયું સંજોગો સાથે કે ગુણસેન રાજા એને આમંત્રણ આપે, એનો મિત્ર હતો, અને માસક સમનના પારણાનો દિવસ આવે ત્યારે આ જાય ત્યાં ઓરવા માટે. અને ત્યાં એવું કંઈ કારણ બન્યું હોય કે એ લોકો ભૂલી જાવ કે આજે આ ઓરવા આમનું પારણાનો દિવસ છે ને આવશે. છેક સુધી યાદ હોય, છેલ્લે સુધી યાદ હોય, અને પછી એ જ દિવસે બધું ભૂલી જાય. અને કારણ કે એવું કંઈક પ્રસંગ બની જાય કે એ બધા બીજામાં એંગેજ થઈ જાય. 3 પહેલી વખત ના થયું પારણું તો ક્ષમતા ધારીને પાછા આવ્યા, બીજી વખત પાછા આવ્યા, ત્રીજી વખત એવું થાય એટલે પછી બીજે પારણું ના કરે, સીધું માસક સમન. અહીંયા પારણું ના થયું જ્યાં નક્કી કર્યું હતું ત્યાં, તો તે દિવસ ઉપવાસ અને પાછું માસક સમન ચાલે. 3 વખત એવું થયું. ત્રીજી વખત એમને ભયંકર ગુસ્સો આવ્યો અને એ ગુસ્સો વધતો જ ગયો. ક્ષમાભાવ જાગ્રત ના થયો. 2 વખત થયો, ત્રીજી વખત ક્ષમાભાવ જાગ્રત ના થયો. અને ગુણસેન માટે એવી દ્વેષની ગાંઠ બાંધી કે જન્મ જન્મ એનો નાશ કરવા વાળો હું થાઉં. આ ગુસ્સો, આ ક્રોધ, તપનું અજીરણ. અને ઘોર આવું નિયાણું કરીને પોતાના તપને ખોઈ નાખ્યું, વેચી નાખ્યું તપને. ઓલાને મારવા વાળો થવું, એની બદલીમાં પોતાનો તપ વેચી નાખ્યો. જન્મ બગડી ગયો. ગુણસેનના આત્માને એના એ જીવને જે પણ હોય એને હું મારવા વાળો બનવું અને આવું ઘોર પાપ કરીને ઘણીવાર નરકમાં જાય લોકો અને સંસાર વધારી દે. કમઠનું બી તમે જ કીધું કે આવું ક્રોધને લીધે આવું વેર બાંધ્યું ને 10 ભવ સુધી એને મારવા વાળો બન્યો. અને તે હમણાં કીધું તે કોની વાત કરી? મહાવીર સ્વામી. 16મા ભાવમાં માસક સમનની તપશ્ચર્યા કરી એમણે પણ. અને એના ઓલા કઝિનભાઈ વિશાખાનંદી પર ક્રોધ આવ્યો, અન્યાનું કર્યું. હવે એના પછીના જન્મમાં હું એને મારવા વાળો બન્યો. અને 18મા ભાવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા અને સિંહને ફાડી નાખ્યો. ઓલા સિંહના રૂપમાં હતો. કોણ? વિશાખાનંદી. અને એને આમ પકડીને 2 જડબા અને ફાટ દઈને એને ફાડી નાખ્યો. વાસુદેવમાં ખૂબ બળ હોય, તાકાત હોય. સિંહને ફાડી નાખે કેટલી તાકાત હોય. આપણે કપડીને જ ફાડી શકતા બરાબર. ને આવા કર્મો ક્રોધના બાંધીને 19મા ભાવમાં 7મી નરકમાં ગયા. 1 મિનિટનો 1 ક્ષણનો ક્રોધ અને સજા કેટલા વર્ષોની, કેટલા જન્મોની સજા. હવે આવા ક્રોધથી શું ફાયદો? ઓળખો આ ક્રોધને. ક્રોધ રૂપી શત્રુ જે અંદર બેઠો છે ને એને ઓળખો. અને તપ કરીને જે ક્ષમતા નથી રાખી શકતા એનું ફળ તો તમે જોયું. પણ જે ક્ષમતા રાખે છે ભલે એને તપ નથી થઈ શકતો,
કોઈ પૂર્વજન્મના એવા અંતરાય કર્મ ઉદયમાં આવે છે, પણ એનું હૃદય બળે છે, એનું મન દુઃખી થાય છે, પોતે નથી કરી શકતા, પણ સંપૂર્ણ ક્ષમતામાં રહે છે. તો એનું શું ફળ મળે? તમે એક કુરગુરુ મુનિને વાર્તા કહું. એમની શારીરિક અશક્તિના કારણે તપ નહોતા કરી શકતા, કોઈ જન્મના અંતરાય કર્મ હતા, પણ જે મળી જાય હાર એમાં સંતોષ માની લેતા, પણ ભૂખ્યા નહોતા રહી શકતા. ખાવાની એમને લોલુપતા નથી, આ જુએ, આ ભાવે, આ લાવો, આના વગર ના ચાલે, એવું કાંઈ નહોતું. પણ જે ક્ષુધા વેદનીય કર્મ કહેવાય ને, ક્ષુધા એટલે ભૂખ, ક્ષુધા વેદનીય કર્મનો તીવ્ર ઉદય હતો, એટલે આહાર લેવો જ પડે. કુરગડું એટલે ગળું એટલે ઘડો ભરીને ચોખા. એમનો જે પાત્રનો ઘડો હોય ને, ઓલો ગોળ નાનો લઈને નથી આવતા મારા સાહેબ, એ લઈને જાય પોતે, અને એ ભરીને ખાલી ભાત લઈ આવે, બીજું કશું નહીં, એકલા ચોખા. હા, અને એકલા ચોખા ખાય, ભૂખ્યા ના રહી શકે. આસક્તિ નથી ખાવામાં કે આવું જોઈએ, ટેસ્ટી જોઈએ, મસાલાવાળું જોઈએ, આ ભાવે, આ ના ભાવે, આજે ભાત ખાધા ને કાલે ભાત ખાવાના, એવું નહોતું. એટલે એનું નામ કુરગડું પડી ગયું, કુરગડું. હવે એની સાથે જે બીજા બધા સાધુ મહારાજ હતા ને, હા, જે માસક સમયની તપશ્ચર્યાઓ કરતા હતા, પરંતુ સાથે આ ગુસ્સાની, કસાયની માત્રા પણ ઘણી હતી, તપશ્ચર્યા પણ હતી, અને ગુસ્સાની માત્રા પણ ઘણી હતી. આ કુરગુડું મને ઓરવા જાય ને, અને જે લઈને આવે ને ભાત ભરીને ઘડો લઈને, હા, એ મુનિઓને બતાવવું પડે, એ લોકોને એકબીજાને. એ મુનિને બતાવે ને, અને આ જોતા જ ઓલા મુનિઓને એટલો ગુસ્સો આવે ને, એને ધમકાવે, અરે રોજ રોજ શું ખાખા કરે છે, અનાજનો કીડો છે કે શું, ખાવામાં જ રહી જશો. આવા શબ્દો સાંભળે, પણ છતાંય શું રાખે? ક્ષમતા, અંશ માત્ર પણ એને બીજા મુનિઓ પર ગુસ્સો આવે નહીં, ક્રોધ આવે નહીં. ઉલટાના જે હતા કઠોર તપસ્વી મુનિઓ હતા ને, એને વંદન કરતા કુરગુરુ મુનિ, એની અનુમોદના કરતા, અને પોતામાં આ શક્તિ નથી એનો ખૂબ પશ્ચાતાપ કરતા, રડતા હતા, મોટા મોટા આંસુ પડે આંખમાંથી, એવું રડતા હતા. હવે આવો પર્યુષણનો ટાઈમ હશે, કે સંવત્સરીનો દિવસ હશે, કે એ દિવસે પોતે ભૂખ્યા તો નહોતા રહી શકતા, હા, ત્યારે બી ગોચરી તો લેવા ગયા, અને લાવીને બતાવી, અને એ લોકોને એટલો ક્રોધ આવ્યો ને, મુનિઓને તો થૂંક્યા એના પાત્રમાં. આ જે ભાત લઈને ચોખા લઈને આવ્યા હતા ને, એમાં થૂંક્યા કે ધિક્કાર છે તને, તું આજના દિવસે એક ઓરિયા ખાધા વગર રહી નથી શકતો એમ. એટલે ઓલાને ખૂબ ગુસ્સો આવ્યો કુરગુરુ મુનિને, કે અમારા પાત્રામાં થૂંક્યા, હું ખાઈશું નહીં. એ તો કહે છે કે પોતાના જીવને સમજાવે છે કે હે જીવ, તું આજે ધન્ય બની ગયો, તપસ્વી મુનિઓની લબ્ધિ તને પ્રાપ્ત થઈ ગઈ. આ મારામાં થૂંક નાખ્યું એમ નહીં, આ તપસ્વી મુનિઓની લબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એ ભગવાન, આ લબ્ધિથી મારા તપનો અંતરાય કર્મ તૂટે. અને એવી ભાવનાથી મુનિઓએ થૂંકેલો, અંદર કફ નાખેલો એ કોળિયો પોતે મોઢામાં મૂક્યો. અને આ જે એમની ભાવના, જે વિચારો, એક સપક્ષેણી, એમને જે પશ્ચાતાપ, એમાં એ ધારામાં આગળ વધ્યા. આગળ વધીને એમના જે ઘાતી કર્મનો ક્ષય થયો, અને કેવળ જ્ઞાન પ્રગટ થાય. કેવળ જ્ઞાન પ્રગટ થાય ને, એટલે દેવદેવીઓ એની ઉજવણી કરવા આવે. પોતે કેવડી બન્યા, સર્વજ્ઞ દેવદેવીઓ આવ્યા. દેવદેવીઓ કુરગુરુ મુનિ પાસે જતા હતા. તો ઓલા બીજા મુનિઓને આશ્ચર્ય થયું કે માસક સમાના તપસ્વી તો અમે છીએ, તો આ દેવદેવીઓ ભૂલથી ત્યાં જતા લાગે છે, આ તો રોજ ખાવા વાળો છે, એની પાસે કેમ જાય છે? તો દેવદેવીએ કહ્યું કે કેવડી મહારાજની આસાધના ના કરો, ક્ષમતા રાખો. આનાથી ઓલા માસક સમાના તપસ્વીઓનો આત્મા હલી ગયો, જાગૃત થઈ ગયા. એ લોકો કેવડી મુનિ પાસે ક્ષમા માંગવા લાગ્યા, અને પોતે કરેલા ક્રોધને, અપરાધને ખમાવા લાગ્યા. તો તમે જોયું,
આ ક્રોધનું ફળ શું? આ ક્ષમતાનું ફળ શું? ચોઈસ ઇઝ યોર્સ વોટ ટુ ડુ. હા, આપણે શું કરવું? ચલો, થશે એ જ કે જે આ પૂર્વજન્મમાં નાખીને આવ્યા છો, પણ તમે ત્યાં ચેતો, એને કાપ મૂકો. આ ખોટું કર્યું એટલું તમારા મનને કહો, અને તમે જુઓ ચમત્કાર, થોડા વખતમાં તમારો ક્રોધ તમને ઓછો થતો લાગશે. કેમ કે એ ચોરને તમે જોઈ ગયા, હવે ના જોઈએ. આ ખોટું છે, એને હવે સમર્થન ના જોઈએ. અને સમર્થન આપ્યું કે આવું કરે તો ગુસ્સો તો આવે જ ને. કુરગુરુ મુનિએ સમર્થન આપ્યું હોત કે આવું થૂંકે પાત્રમાં, તો આ નથી થતું, મારાથી કહી દીધું મેં, મારાથી નથી થતું, તો મારા પર ગુસ્સો શેનો કરો છો? મારા મનની મરજી, મારે જે કરવું એ કરવું. તમે મારા પર શેનો ગુસ્સો કરો? તમે મારા પાત્રમાં શું કામ થૂકો? હું પણ જોઈ લઈશ તમને. એમને એવો ગુસ્સો નથી આવ્યો. ઉપરથી કીધું કે મારા સદભાગ્ય કે મને આ નાશક સમાજના તપસ્વીઓ મુનિઓની મને લબ્ધિ મળી. અને એવું એમને ખાધું. ક્યારે ખાઈ શકે માણસ? ખાલી કલ્પના કરો, વિચાર કરો, એની જગ્યાએ આપણી જાતને મૂકો, આપણે ખાઈ શકીએ? તો ઉપર ચડવું હોય, આધ્યાત્મિક પ્રગતિ સાધવી હોય, માનવ જન્મને સફળ કરવો હોય, તો ક્રોધને બાય બાય કરો. ચલો આગળ પછી